નમસ્કાર દોસ્તો, હું પિનાકિન મારું લક્ષ્યમ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમારા માટે એક મોટી અપડેટ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી જે સીસીની પરીક્ષા છે તેને લઈને સૌથી મોટી અપડેટ આવી છે. આ અપડેટ હાલમાં જ આવી છે એટલે તમારા સમક્ષ રજૂ થયો છું. આ અપડેટ છે જે પ્રોવિઝનલ આન્સર કીને લગતી આ અપડેટ છે. હાલમાં જ જે 1 એપ્રિલ થી લઈને 20 મે સુધી જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે સીસીની પરીક્ષા લેવાની એ પૂરી થઈ ગઈ અને હવે બધા મિત્રો ખાસ તેની પ્રોવિઝનલ આન્સર કીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલ સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આની પ્રોવિઝનલ આન્સર કી 10 દિવસમાં જાહેર કરવામાં આવશે. પરંતુ અત્યારે જે અપડેટ આવી છે તે અપડેટ એવી છે કે જે હસમુખ પટેલ સાહેબ દ્વારા હમણાં જ 5:52 કલાકે એક ટ્વીટ કરવામાં આવ્યું છે કે જેની અંદર જે સીબીઆરટી પદ્ધતિથી જે સીસીની એક્ઝામ લેવામાં આવી, આ એક્ઝામ લેવામાં આવેમાં પરીક્ષાના ઉમેદવારો પોતાની રિસ્પોન્સ શીટ 25/5/2024 ના રોજ સાંજે 6 કલાકે મંડળની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે અને એની પ્રોવિઝનલ આન્સર કી સાથેની રિસ્પોન્સ શીટ ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. હવે ત્યારબાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પણ આની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી કે જેમાં પણ એ જ કહેવામાં આવ્યું છે કે 1/4 થી 20/4 સુધીમાં જે કોઈ પણ શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવી છે તેની રિસ્પોન્સ શીટ કાલે એટલે કે 25 તારીખે સાંજે 6 કલાકે ડાઉનલોડ થઈ શકશે. હવે મિત્રો, બધાને મૂંઝવણ છે કે આ પ્રોવિઝનલ આન્સર કી આવી છે કે રિસ્પોન્સ શીટ છે અને આ રિસ્પોન્સ શીટ એટલે શું? મિત્રો, આ પ્રોવિઝનલ આન્સર કી નથી, આ રિસ્પોન્સ શીટ છે. હવે તમને એ સમજાવું કે રિસ્પોન્સ શીટ એટલે શું. તમે ધારો કે તમે 2 તારીખે 2 એપ્રિલના રોજ પહેલી શિફ્ટની અંદર તમારી પરીક્ષા હતી. હવે તમારી જે પેપર હતું એની અંદર તમે પહેલો ક્વેશ્ચનમાં A, બીજા ક્વેશ્ચનમાં C, ત્રીજા ક્વેશ્ચનમાં D એવી રીતે ટીક કર્યા છે. હવે તમે આ રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરશો એટલે તમને શું દેખાશે કે જેની અંદર તમારું જે શિફ્ટનું જે દિવસનું પેપર હતું અને તમે જે રીતના ટીક કર્યું હતું એ જ રીતની આખી રિસ્પોન્સ શીટ ખુલશે કે જેમાં તમારા પહેલા ક્વેશ્ચનમાં A, બીજા ક્વેશ્ચનમાં તમે C ટીક કર્યું હોય તો C સામે જોવા મળશે. એ રીતની આ શીટ જોવા મળશે જેને કહેવાય છે રિસ્પોન્સ શીટ, નહીં કે પ્રોવિઝનલ આન્સર કી. આ કોઈ પણ જાતની પ્રોવિઝનલ આન્સર કી નથી અને ખાસ મંડળ દ્વારા એવું જ કહેવામાં આવ્યું છે કે આની જે પ્રોવિઝનલ આન્સર કી છે એ ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. આ તો માત્ર રિસ્પોન્સ શીટ છે, બરાબર છે. એટલે કે તમે જે ટીક કર્યું છે એ તમને અહીંયા આ રિસ્પોન્સ શીટમાં દેખાશે. હવે રહી વાત એવી કે જ્યારે પ્રોવિઝનલ આન્સર કી આવે ત્યારે કોઈ પણ વિદ્યાર્થીઓને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય અથવા ક્વેરી હોય તો તમને એક નંબર આપું છું કે જેની અંદર તમારે 9429077607 આ નંબર ઉપર વોટ્સઅપ તમારા કોઈ પણ પ્રશ્નોને વોટ્સઅપ કરી દેવા, નહીં કે કોલ. ખાસ તમારે આ નંબર જોઈ લેજો 9429077607. તમારા પ્રોવિઝનલ આન્સર કીને લગતા કોઈ પણ ક્વેરી હોય તો તમે આ નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો. તમને આ જે તમારી ક્વેરી છે તેનું સોલ્યુશન તમને ટૂંક જ સમયમાં તેમાં વોટ્સઅપ દ્વારા મળી જશે, બરાબર છે. આ ખાસ જે સીસીની એક્ઝામને લઈને જે અપડેટ આવી હતી તે અપડેટ આ કે કાલથી 25 તારીખના રોજ આ જે પરીક્ષાની રિસ્પોન્સ શીટ સાંજે 6 કલાકે જાહેર કરવામાં આવશે. હવે બીજી વાત એ કે જે લોકોએ હજુ સુધી વિડીયો જોવે છે અને એપ ડાઉનલોડ નથી કરી તે ફટાફટ એપને ડાઉનલોડ કરી લો, કારણ કે એપમાં હમણાં જ નજીકના સમયમાં એએમસી માટેની ફ્રી ટેસ્ટ મોક ટેસ્ટ આવી રહી છે. અત્યારે સાથે સાથે જે એએમસી અને આરએમસી અને જેએમસી ની ફ્રી ક્વેશ્ચન બેંક અવેલેબલ છે અને બીજી પીએસઆઈ અને કોન્સ્ટેબલની ફ્રી ક્વેશ્ચન બેંક પણ અવેલેબલ છે. એટલે જે મિત્રોએ હજુ સુધી લક્ષ્યમ એપને ડાઉનલોડ કરી ન હોય તે ફટાફટ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેની લિંક ઉપર ક્લિક કરી અને ફટાફટ આ લક્ષ્યમ એકેડમી એપને ડાઉનલોડ કરી લેજો અને તમારી જે એએમસી ની ફ્રી મોક ટેસ્ટ પણ તમે ટૂંક સમયમાં મળી જશે, બરાબર છે મિત્રો. તો આ હતી સીસી ને લગતી અત્યારની અપડેટ. તો મિત્રો, આવા નવા વિડીયો માટે જોતા રહેજો
લક્ષ્યમ એકેડેમી એપને જો વિડીયોને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ આવા કોઈ બીજા જાણકારી ભર્યા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય હિન્દ.